તો મિત્રો આજે આપણે આવી જઈએ છીએ કંકોડા વીણવા અમારી ગામની સીમમાં। તો ચાલો આજે આપણે કંકોડા વીણવાના છે અને વિડીયોમાં બનાવી રહેજો, તમને બતાવીએ કંકોડા જે વીણવા આવ્યા છે। તો હાલો આપણે વીણીએ કંકોડાની વેલ। તો આપણે આજે કંકોડા વીણવા આવ્યા છીએ, આ છે અમારા ગામની સીમ અને તમને બતાવીએ કંકોડા જો દેખાય। તો આ છે કંકોડાની વેલ, અમારા ગામડાનું દેશી શાકભાજી, નહીં દવાનો છંટકાવ નહીં ખાતરનો, દેશી કંકોડામાં ગામડામાં પણ કંકોડા નામ તરીકે ઓળખાય છે શાકભાજી। તો આપણે હાલો વીણવાનું ચાલુ કરીએ। કંકોડા થવા લાગ્યા જો હેને, તો હવે હેને મિત્રો કંકોડા પણ થવા લાગ્યા, જો તમને બતાવી હેને। જો આ રહ્યું, જો નાના નાના થવા મળ્યા, આ હે ને તરત મોટા થઈ જાય અને આ છે જો હેને કંકોડા પણ એમ થઈ ગયા છે, હવે થવા લાગ્યા છે અને વાડીમાં સેમ સેટે પણ મળી જાય ગામડાનું શાકભાજી દેશી। તો આજે આપણે આવ્યા છીએ અને જો તો વિડીયોમાં પણ બતાવીએ મિત્રો। આટલા કંકોડા આપણને મળ્યા છે, કારણ કે હજી કંકોડા બહુ થયા નહીં ને આપણે જો નાના કંકોડા પણ લીધા। નાના કંકોડા લેવાનું કારણ શું, જો આવડા લેવાના ન આવે, હજુ બહુ થયા નહીં એટલે આપણે પણ નાના નાના લઈ લીધા છે એટલે કે જો આવા મોટા કંકોડા લેવાના આવે મિત્રો। હજુ કારણ કે આપણી સીમમાં બહુ કંકોડા થયા નહીં એટલે આપણે પણ નાના નાના ટીણા ટીણા લઈ લીધા છે, કારણ કે જો આવા કંકોડા લેવાનો। અને મિત્રો આ ફળ એવું આવે તો અત્યારે હું ગોતીને આવ્યો ને બીજા ભાઈ કોઈક ગોતવા જાય ને તો એમને મળી જાય, સમજ્યા। આ કુદરતી એક શાકભાજી આવે, કારણ કે એવું નહીં કે આપણે વીણી લીધા હોય બીજા લોકોને ના મળે, બધાને મળી જાય, સમજ્યા। કારણ કે આજે જો આપણે આજતા કંકોડા વીણે ને આપણને આટલા મળ્યા ને બીજા કોઈક ભાઈ જો વીણવા જાય ને તો એમને પણ મળી જાય। જો તો આ છે કંકોડા